હેલો દોસ્તો, વેલકમ બેક ટુ અનધર વિડિયો. તો આજના આપણે આ એપિસોડમાં શીખવાના છે કેમિસ્ટ્રી બાય માધવ દવે. તો આજનો આપણો કન્ટેન્ટ છે એનિમલ સેલ્સ. તો આપણે આજે એનિમલ સેલ્સના બારામાં વધારે શીખીશું. આપણે લાસ્ટ વિડિયો કેમિસ્ટ્રીનો જ્યારે પણ આપણે શીખ્યો હતો ત્યારે મેં કીધું હતું કે આપણે એનિમલ સેલ્સ આ એપિસોડમાં શીખીશું. તો એનિમલ સેલ્સ consist of epithelial tissue, connective tissue, muscular tissue and nervous tissue. હવે જો એનિમલ સેલની અંદર પણ આવા 4 કેટેગરી છે, જેમાં પહેલું આવે છે એપિથેલિયલ, પછી બીજું આવે છે કનેક્ટિવ, ત્રીજું મસ્ક્યુલર અને ચોથું નર્વસ. તો નામથી જ સેલ્ફ એક્સપ્લેનેટરી છે કે કયા માટેનું છે. એપિથેલિયલ માટે કહી દઉં, એપિથેલિયલ પ્રોટેક્શન માટે છે. કનેક્ટિવ તો તમને ખબર પડી ગઈ હશે. મસ્ક્યુલર અને નર્વસ માટે તો મારે કહેવાની કશું જરૂર જ નહીં. Epithelial tissues consist of squamous tissue, cuboidal tissue, columnar tissue and ciliated tissue. તો આની અંદર પણ 4 આવા ટિશ્યુ આવે, મતલબ 4 ટિશ્યુના ટાઈપ્સ અને પ્રકાર છે આવા. તો આમાં મતલબ આ શેપ કેવો છે એના બારામાં વાત કરે છે. હવે squamous tissue, they are composed of thin, flattened and polygonal cells. Example, cells of the outer layer of skin. These cells are usually protective. જેમ મેં તમને પહેલા પણ કીધું હતું કે સ્ક્વામોસ પ્રોટેક્ટિવ હોય અને એપિથેલિયલમાં અંદર એટલે આ પ્રોટેક્ટિવ કહેવાય. હવે સ્ક્વામોસ જે છે એમાં તમે આ છે સ્ક્વામોસ એપિથેલિયમ. પછી આપણે સ્ટેરિફાઈડ કરવાના નથી, એટલે આપણે આને ક્રોસ કરીએ. પછી આ સિમ્પલ સ્ક્વામોસ એપિથેલિયમ છે. પછી આવશે cuboidal cells. They are composed of cube-like cells. Example, inner wall lining of kidney tubules. These cells are usually concerned with absorption. મતલબ આ સેલ અબ્ઝોર્પ્શન થી વધારે કન્સર્ન છે. અને આમાં મતલબ આમાં ક્યુબ લાઇક સેલ્સ આપણને જોવા મળે છે કે આ જે છે આ ક્યુબ લાઇક જે છે આ ક્યુબ લાઇક સ્ટ્રક્ચર એનું આવું છે. અને આમાં પણ આપણે સ્ટ્રેરિફાઈડ ક્યુબોઇડલ પણ આવશે, પણ આપણે સ્ટ્રેરિફાઈડ આગળવાળા વિડિયોઝમાં શીખીશું. કે સિમ્પલ કોલમનર એપિથેલિયમ એટલે સિમ્પલ કોલમનર ટિશ્યુ. They are composed of vertically arranged, tall, cylindrical or column-like cells. Example, inner lining of stomach and intestine. These cells are usually secretory. મતલબ હવે જો કોલમનરમાં આપણે આવું પણ આવી શકે એવું છે. બતાવું તમને. આમાં આ કોલમનર જે દેખાય છે સિમ્પલ કોલમનર એપિથેલિયમ, એ પણ એનું મેઇન કામ એ છે કે એ વર્ટિકલી અરેન્જ છે, સિલિન્ડ્રિકલ છે અને અહીંયા તમે જોઈ શકો છો આખો આ ડેફિનેશન છે. હું તમને એક એકચ્યુઅલી સજેસ્ટ વસ્તુ કરું છું, બુક્સ. તમે એક બુક અને પેનથી આ બધી વસ્તુ અને આ બધા પોઈન્ટ્સ નોટ ડાઉન કરી શકો છો, કેમ કે આ વિડિયો થોડોક લાંબો ચાલવાનો છે. Ciliated tissues at some places in the body, for example in the lining of windpipe and the oviduct, the columnar epithelium has developed cilia's. Such an epithelium is called ciliated epithelium. The cilia keeps lashing and moving the substance in its contact. હવે આપણે અહીંયા આવી જઈએ કનેક્ટિવ ટિશ્યુમાં. આ એક પાર્ટ જ છે. હવે કનેક્ટિવ ટિશ્યુ, કાર્ટિલેજ, મતલબ કાર્ટિલેજ આમાં બે ટોપિક છે, કાર્ટિલેજ છે અને એક બોન્સ છે. Cartilage covers the end of bones and gives support to certain organs such as tip of the nose, external projection of the ear and windpipe. Press, fold or twist your external ear and leave it. It reverts to its normal shape. You can feel the supporting cartilage in your ears. Similarly, there is a cartilage between your two nostrils at the tip of the nose.
The cartilage consists of a clear ground substance or matrix which contains many spaces, each occupied by one or more cells. તો આમાં તમને ખબર પડી ગઈ હશે કે કાર્ટિલેજ શું હોય. મતલબ આપણે આપણા કાનના ફોલ્ડ કરીએ તો પછી અને છોડી દઈએ એને તો પાછું એનો એ શેપ પર આવી જાય. એટલે સેમ વિથ ધ નોઝ. એટલે નોઝને પણ એના બે નોસ્ટ્રિલ્સ ને ટીપ ઓફ ધ એનાથી ટ્વિસ્ટ કાં તો પ્રેસ કરીએ તો એ એના એ શેપમાં આવી જાય. તો આને કાર્ટિલેજ કહી શકાય છે. હવે આવે છે આપણો નેક્સ્ટ પોઈન્ટ જે છે બોન્સ is the main supportive structure of vertebrates. The bone cells are embedded in a hard matrix of calcium deposited in the form of concentric layer around the central canal. The bone cell occupies small spaces. આમાં એવું છે કે સપોર્ટિવ વર્ટિબ્રેટ્સ માટે આ સપોર્ટિવ સ્ટ્રક્ચર છે. આ હાર્ડ મેટ્રિક્સ ઓફ કેલ્શિયમ ની અંદર ડિપોઝિટ છે in the form of concentric layers around the central canal. અને આ બહુ નાની નાની જગ્યાઓ પણ ઓક્યુપાય કરે છે. આવે છે હવે fibrous connective tissues serves for packing and binding of most of the organs. અને આમાં આપણે ચાર છે પોઈન્ટ્સ. એક છે areolar tissue binds our skin to the underlying tissue. Adipose tissue contains cell filled with fat globules. Tendons connect muscles to bones at joints, and ligaments connects a bone to another bone at joints. થેન્ક યુ દોસ્તો. અગર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ફોર મોર અપડેટ્સ તમે આ ચેનલ અને આવા જ વિડીયોને જોતા રહેજો. અમે જેટલા પણ હવે બીજા પોઈન્ટ્સ બાકી છે એ હું નેક્સ્ટ પાર્ટમાં બતાવીશ. તો અત્યાર સુધી તમે મારી સાથે સહયોગપૂર્વક મારી સાથે તમે વાતો કરી, પછી વિડીયોમાં કમેન્ટ્સમાં નાખ્યા કે કયા વિડીયો બનાવવાના. થેન્ક યુ તમારા માટે, થેન્ક યુ એના માટે. અને ધીસ ઇઝ માધવ દવે સાઇનિંગ ઓફ.